હેલો દોસ્તો, આજે આપણે જાણશું ગણિત વિશે। કોઈ પણ સંખ્યાની પાછળ મીંડું લગાડવામાં આવે તો તેનું શું મહત્વ હોય છે। એકની પાછળ મીંડાનું મહત્વ। આમ મીંડાનું કોઈ જાતનું મહત્વ હોતું નથી, પણ આગળ જો એક હોય તો એનું મહત્વ બનતું રહે છે। જો એક છે એની પાછળ એક મીંડું લગાડીએ તો 10 થઈ જાય છે। એવી જ રીતે એકની પાછળ બે મીંડા લગાડીએ તો 100 થઈ જાય છે અને 100ની રકમ કહેવામાં આવે છે। એવી જ રીતે એકની પાછળ જો 3 મીંડા લગાવવામાં આવે તો 1000 રૂપિયાનું મૂલ્ય થઈ જાય છે અને 1000 કહેવામાં આવે છે। એકની પાછળ 4 મીંડા લગાવવામાં આવે તો તમે કહો શું કહેવાય? 10,000। અને એકની પાછળ 5 મીંડા લગાવવામાં આવે તો કેટલા કહેવાય? લાખ। અને 6 મીંડા લગાવવામાં આવે તો 10 લાખ। અને એકની પાછળ 7 મીંડા લગાવવામાં આવે તો કેટલા કહેવાય? આપણામાંથી કોઈ કહેશો? કરોડ। એવી જ રીતે એકની પાછળ 8 મીંડા લગાવવામાં આવે તો 10 કરોડ। અને એકની પાછળ 9 મીંડા લગાવવામાં આવે તો અબજ। તેનું મૂલ્ય અબજ થઈ જાય છે। અને એકની પાછળ 10 મીંડા લગાવવામાં આવે તો તેનું મૂલ્ય 10 અબજ થઈ જાય છે। હવે એકની પાછળ 11 મીંડા લગાવવાના છે। હવેનો હિસાબ આપણે બહુ જીવનમાં જરૂરી રહેતો નથી। ખર્વ પછી આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જો આ રીતે એકની પાછળ 12 મીંડા લગાવવામાં આવે તો એને શું કહેવાય? નિખર્વ। અને એવી જ રીતે 13 મીંડા લગાવવામાં આવે તો તેને પદ્મ કહેવાય છે। પદ્મ 13 મીંડા લગાવવામાં આવે તો। અને એકની પાછળ 14 મીંડા લગાવવામાં આવે તો તેને કયો આંક કહેવાય છે? તેનું મહત્વ શું હોય છે? કહેશો કોઈ? મહાપદ્મ। અને એકની પાછળ 15 મીંડા લગાવવામાં આવે તો એકનું મહત્વ શું હોય છે? શંકુ। શંકુ કહેવામાં આવે છે એકની પાછળ 15 મીંડા હોય તો। અને એકની પાછળ 16 મીંડા હોય એકની પાછળ 16 મીંડા હોય તો તેને જલાવી શંકુ કહેવામાં આવે છે। 16 મીંડા।
અને એકની પાછળ 17 મીંડા હોય, જો એકની પાછળ 17 મીંડા હોય તો એ સંખ્યાને શું કહેવામાં આવે છે? અંત્ય. અંત્ય. અને 18 મીંડા હોય, એકની પાછળ 18 મીંડા, તો તેને કહેવાય છે મંધ્ય. મંધ્ય. એવી જ રીતે એકની પાછળ 19 મીંડા આવે છે તો એ સંખ્યાને પરાર્ધ કહેવામાં આવે છે. એકની પાછળ 19 મીંડા. અને એકની પાછળ 20 મીંડા, જો એકની પાછળ 20 મીંડા હોય તો એ સંખ્યાને મહાપરાર્ધ કહેવામાં આવે છે. અને એકની પાછળ 21 મીંડા જો હોય તો એ સંખ્યાને ધૂન કહેવામાં આવે છે. ધૂન. અને એકની પાછળ 22 મીંડા જો આવે તો એ સંખ્યાને મહાધૂન. એકની પાછળ 22 મીંડા હોય તો એને મહાધૂન કહેવામાં આવે છે. ને એવી જ રીતે એકની પાછળ 23 મીંડા હોય, એક સંખ્યાની પાછળ 23 મીંડા જો હોય તો એને અશ્રોહિણી. તો એને અશ્રોહિણી કહેવામાં આવે છે. અને એકની પાછળ 24 મીંડા, જો એકની પાછળ 24 શૂન્ય હોય એટલે કે 24 મીંડા હોય તો એ સંખ્યાને શું કહેવામાં આવશે? કહેશો કોઈ? કોમેન્ટ કરો. 24 મીંડા હોય તો મહા અશ્રોહિણી કહેવામાં આવે છે. મહા અશ્રોહિણી. જો મને જ્યાં સુધી ગણિત અને ગણિતનું મહત્ત્વ સમજાતું હતું એ આની અંદર લખી દીધું છે. આથી વધારે કોઈને આવડતું હોય તો મને કોમેન્ટ કરજો અથવા મને મેસેજ કરજો, તો હું બીજા વિડીયોની અંદર આગળ દર્શાવીશ, આપણા દર્શક મિત્રોને આગળ જણાવીશ. હું છું જયેશભાઈ કણજરિયા, સીતારામ મોબાઈલ કેર, હિફલી, બોટાદથી. આની કરતાં વધારે કોઈને આવડતું હોય તો મને આગળ જણાવજો. થેન્ક યુ. જય સિયારામ.